जी, जहाँ पे उनका प्यारा धाम। साक्षात जहाँ बैठे परम जी, जहाँ पे उनका प्यारा धाम। वो उमरगां, वो उमरगां, वो उमरगां, वो उमरगां, वो ચરણમ શરણમ ગચ્છામિ। તો આજનો ક્લાસ P3Y ક્લાસ મોટી વાકડ દમણ, મોટી વાકડ ગામ। તો મારું નામ પિનલ પટેલ, ડિગ્રીમાં BE બાયોમેડિકલ એન્જિનિયર છું અને મારો P3Y પ્રાપ્તિ દિવસ 2011 જુલાઈ 16 છે। એટલે કે P3Y નો પ્રયોગ છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે। તો વચ્ચેની જગ્યા ભરી દેશો તો સારું રહેશે। પ્રચારકોને વિનંતી છે બધા જગ્યા ભરી દો કે જેથી કરીને પાછળ જે આવનારા લોકો છે તો એ લોકો પણ લાઇનસર વ્યવસ્થિત બેસી જાય। ચાલો, તો આપણે આ ક્લાસમાં ભેગા થયા છીએ આજે P3Y એટલે કે પરમજી પપ્ર પરમ યોગ। તો તમને લાભ, આ ક્લાસ જે અટેન્ડ કરે, P3Y ક્લાસ જે અટેન્ડ કરે એના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે, ઈચ્છા પૂરી થાય, અટકેલું કામ પાર પડે, બીમારીમાં રાહત થાય। તો આજે તમને એવી P3Y ટેકનિકની માહિતી આપવામાં આવશે, તો ધ્યાનથી સાંભળજો અને P3Y શક્તિનો પ્રયોગ આજે ક્લાસમાં જે શીખવામાં આવે કરશો, લાભ થશે। તો હું છેલ્લા 12 વર્ષથી આ પ્રયોગ કરી રહી છું અને અત્યારે પણ કરું છું। તો મને મારા જીવનના એ અનુભવો છે કે અનેક કામ બને છે અને અહીં આવેલા જે પણ P3Y કરતાઓ છે એમના પણ એ જ અનુભવો છે। એટલે અમે એક મિશન લઈને નીકળ્યા છે સુરતથી, ચાલતા પદયાત્રા કરી રહ્યા છે, ઉમરગામ જઈ રહ્યા છે। ઉમરગામ કેમ જઈએ છીએ? તો ઉમરગામમાં પરમજીએ વિશેષ શક્તિ મૂકી છે, ત્યાં જે આવે એની ઈચ્છા પૂરી થાય છે, અટકેલું કામ પાર પડે છે। તો અમે સુરતથી ઉમરગામની વચ્ચે જેટલા પણ ગામો આવે છે ત્યાં સંદેશો પહોંચાડીએ છીએ કે P3Y શક્તિથી કામ બને છે। કારણ કે અમારું કામ બન્યું તો અમારી ફરજ કહેવાય તમને પણ કહેવાનું, બરાબર ને? તો અને એટલા માટે અમે આ P3Y પદયાત્રા કરી રહ્યા છીએ અને તમને બધાને આ લાભ મળે એ માટે આ ક્લાસનું આયોજન કર્યું છે। તો એનામાં ખાસ આ મેડી ફળિયાના લોકોનો ખૂબ ખૂબ આભાર, સુશીલાબેનનો આભાર કે એમણે આ ક્લાસમાં સહયોગ આપ્યો અને જગ્યા આપી। તો P3Y ક્લાસ રાખવું ખૂબ જ સરળ છે, ખુરશી, ટેબલ અને આ પાઠણો ને હોય તો એ પણ વ્યવસ્થા થઈ જાય, અને જગ્યા, અને મુખ્ય છે તમારો દિલનો ભાવ, પ્રેમ। તો એના બદલ ખૂબ ખૂબ આભાર। ચાલો, તો આપણે ક્લાસની શરૂઆતમાં કરીશું P3Yમાં પહેલો P છે પરમજી। તો પરમજી એટલે કે પાવર હાઉસ, કોઈ ભગવાન, ગુરુ, સંત નથી। અને આ જે ટેકનિક શીખવા જઈ રહ્યા છે એ છે સાયન્ટિફિક ટેકનિક, કોઈ ધર્મ નથી। તમારા ભગવાન, ગુરુ, ધર્મ માનતા રહો, કામ બનાવવું છે તો આ શક્તિનો પ્રયોગ કરવાનો। તો P3Y ટેકનિકના પ્રણેતા એટલે કે શક્તિ જ્યાંથી નીકળી છે, જેમણે આ વિદ્યા બનાવી છે, એમનું નામ છે પરમજી। અને પરમજીનું નિરાકાર સ્વરૂપ આ અહીંયા જે બોર્ડ મૂક્યું છે તે, અને તમને બધાને ગુડલક કાર્ડ મળશે, P3Y કરતાઓ તરફથી તમને ગુડલક કાર્ડ મળશે। તો કલ્પેશભાઈ બધાને ગુડલક કાર્ડ આપજો। અને આ ગુડલક કાર્ડમાં કોઈ ફોટો નથી, આમાં P3Y શક્તિ વિશે શોર્ટમાં માહિતી આપેલી છે અને 11 વાક્યો આપેલા છે જે બોલવાથી કોઈ પણ અટકેલું કામ પાર પડે। તો આ P3Y શક્તિ વિશે શોર્ટમાં માહિતી છે, વાંચજો, જે આજે ક્લાસમાં શીખવીશ જ હું, પણ એમાં વધુ માહિતી છે અને YouTube ચેનલ છે। અને જેમના ગાઈડન્સમાં P3Y કરાવવામાં આવે છે પોતે ડૉક્ટર અજીત, ડિગ્રીમાં MBBS, MS, સર્જન, DGO, ગાયનેકોલોજિસ્ટ, લેપ્રોસ્કોપિસ્ટ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા છે। તો એમનો પણ વોટ્સએપ નંબર અહીં આપેલો છે। ચાલો, તો ડૉક્ટર અજીત આપણને મળશે। તો ડૉક્ટર અજીતની પાસે એવી શક્તિ છે કે જેનાથી કોઈ પણ અટકેલું કામ પાર પડે, એમની પાસે જે આવે દુઃખ સંભળાવે અને એમના કહ્યા પ્રમાણે કરે તો કામ બને ને બને જ છે, એવી શક્તિ છે એમની પાસે। એ શક્તિનો લાભ લેવા માટે ઉમરગામ
તમને બધાને આવવાનું આમંત્રણ છે. તો ઉમરગામમાં 19 તારીખે રવિવારે આ યાત્રા પહોંચી રહી છે, સમાપન થઈ રહ્યું છે. તો ત્યાં સવારે 9 વાગે ખૂબ મોટો કાર્યક્રમ છે અને ડૉક્ટરજીત પોતે ત્યાં આવશે, પરમયોગ કરાવશે. તો તમને આવવાનું આમંત્રણ છે. જે ત્યાં આવશે એમના પિતૃઓને શાંતિ મળશે, પિતૃદોષ નિવારણ થાય, ઈચ્છા જલ્દી પૂરી થાય. તો ચાલો આપણે કરીશું પરમજીનું માનસિક પૂજન. બોલો પરમજી નમસ્કાર. અમે તમારું માનસિક પૂજન કરી રહ્યા છીએ. આજના ક્લાસમાં તમારી વિશેષ શક્તિ આપજો. અમે જે ઈચ્છા લઈને આવ્યા છીએ એ ઈચ્છા જલ્દી પૂરી કરજો. ચરણમ શરણમ ગચ્છામિ. ગુરુ વંદના. જીવનમાં જીવતા ગુરુ હોવા જોઈએ. જેના જીવનમાં ગુરુ હોય એના જીવનમાં અંધકાર ટકે નહીં. કારણ કે નસીબ છે દુઃખ તો આવવાનું, મનુષ્ય જીવન છે તો તકલીફ તો આવવાની નસીબ પ્રમાણે. પણ આપણી પાસે ગુરુ હોય અને શક્તિ હોય, એટલે બુદ્ધિ અને શક્તિ હોય તો કોઈ પણ મુસીબતમાંથી આપણે પાર ઉતરી જઈએ. તો એવી શક્તિ એટલે પિતૃવાઈ શક્તિ અને ગુરુ અને એમનું ગાઈડન્સ. તો અમે બધા જેમની પાસેથી પિતૃવાઈ શીખ્યા એ છે ડૉક્ટર અજીત, જેમનું ગાઈડન્સ જેમનો પરિચય મેં તમને આપ્યો. ડૉક્ટર અજીત કરીબ 45 વર્ષોથી આ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યા છે અને પરમજી સ્વયં પરમાત્મા પરમજી સાથે રહીને એમણે વિશેષ શક્તિઓ પ્રાપ્ત કરી છે. અને એમની પાસે આવનાર એ જ વ્યક્તિ આવે છે કારણ કે એમને માંગેલું છે કે એમની પાસે એવો જ વ્યક્તિ આવે જે સુખી થવાનો હોય. એટલે ડૉક્ટર અજીતના ગાઈડન્સમાં જે પરમયોગ ક્લાસ હતા એમાં એ ક્લાસમાં આવવું પણ બહુ મોટું નસીબ છે. તો અહીંયા જે બધા બેઠા છે એમના ભગવાન માતાજી ઈષ્ટ કુળદેવીની વિશેષ કૃપા છે, જેથી કરીને આ મહોલ્લામાં અને આજે તમે ક્લાસમાં બેઠા છો. બાકી ક્લાસમાં આવવું પણ ખૂબ મુશ્કેલ છે. એટલીસ્ટ પિતૃવાઈની માહિતી મળવી પણ મુશ્કેલ છે. પણ જ્યારે આપણી ભક્તિ સફળ થાય, નસીબ સારું થવાનું હોય ત્યારે જઈને આપણને આ ટેકનિકની માહિતી મળે અને વધુ સારું થવાનું હોય ત્યારે આપણે ક્લાસમાં આવીને બેસીએ. કેમ કે MBBSની ડિગ્રી બધાને મળતી નથી. મળી જાય 100 લોકો બાયોલોજીના ક્લાસમાં હોય 12મા ધોરણમાં, બધાને સપના MBBS બનવું, પણ બની જાય બધા? એમાંથી માંડ 1 કે 2 બને, એટલે 0.1% રેશિયો હોય. તો એ જ રીતે નસીબદાર લોકો ક્લાસ અટેન્ડ કરે. અને વધુ નસીબદાર બનવા માટે ક્લાસમાં જે શીખવવામાં આવે કરજો, પરમ યોગ કરજો, પરમ નિવેદન પપ્ર શીખવાડીશ, કરજો, લાભ થશે. ચાલો તો બધા પિતૃવાઈ કરતાઓને આપણે અભિવાદન પણ કરીએ પહેલાં. તો બધા આવ્યા, તમે બધા પુણ્યાત્માઓ છો, એટલે કે ભાગ્યશાળી આત્માઓ. તમે બહુ સારા કર્મો કર્યા, જન્મોજન્મના સારા કર્મો કર્યા, ત્યારે જઈને આપણે અહીંયા ભેગા થયા. ચલો બોલો પરમજી નમસ્કાર. આજના ક્લાસમાં આવેલા દરેક પિતૃવાઈ કરતાઓનું અમે પ્રેમથી સ્વાગત કરીએ છીએ. ચરણમ શરણમ ગચ્છામિ. અને આજે ક્લાસ અટેન્ડ કર્યો, પરમ યોગ કર્યો, તો બધા એકદમ પૂજ્ય છે, ત્યારે જઈને ક્લાસમાં બેઠા છે. એટલે આજથી નિયમ બનાવવાનો કે કોઈની પણ ટીકા નિંદા કરવાની નહીં. બધામાં ગુણ દર્શન કર. સારું શું છે એ જ જોવાનું, ખરાબ શું છે એ તો જોવાનું નહીં. આપણામાં ખરાબ શું છે એ શોધવાનું બસ. તો ગુણ દર્શન તો વધારે લાભ થશે. તો ગર્ભ ગીતા, આ પિતૃવાઈ ગર્ભ ગીતા છે, તો ડૉક્ટર જીતે સ્વયં લખી છે, એમાં વિશેષ શક્તિ મૂકી છે. જે આ વાંચશે એના જીવનમાં કલે કંકાસ દૂર થાય, ઝઘડા દૂર થાય અને મહાભારત જેવા જે પણ ભૌતિક અને આંતરિક યુદ્ધો ચાલતા હોય એમાં રાહત મળે. તો આ ગર્ભ ગીતામાં એ જ સાર છે કે બધામાં ગુણ દર્શન. સારું શું છે એ જોવાનું, અને 2 વ્યક્તિ વાત કરતા હોય ત્રીજાની વાત કરવાની નહીં. તો આટલો નિયમ જો પાડશો ને તો બેડો પાર થઈ જશે, ખૂબ લાભ થશે, ઈચ્છાઓ જલ્દી પૂરી થશે. ચાલો તો આ અભિવાદન. હવે કરીએ ગુરુ વંદના. તો ડૉક્ટર અજીતને યાદ કરીને, કારણ કે એમની પાસેથી પિતૃવાઈ શીખવું અને આજે તમને શીખવી રહ્યા છીએ, તો ડૉક્ટર અજીત પિતૃવાઈ ગુરુ કહેવાય. અને આપણા જેટલા પણ ટીચર્સ હોય, સર ટીચર, મમ્મી પપ્પા, વડીલો, એ બધા ગુરુ કહેવાય. તો એમને યાદ કરીને આપણે ગુરુ વંદના કરીએ. બોલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. તો આ ગુરુ વંદના. ગુરુ વંદના કરતી વખતે ભાવ એ રાખવાનો કે સારા ગુરુ મળી ગયા પછી ગુરુની વાત માનવાની. ને ગુરુ મળવા પણ બહુ મુશ્કેલ મનુષ્ય જીવનમાં, પણ આપણે નસીબદાર છે, આપણને મળી જાય. તો
ત્યાર પછી આપણે અનુભવ કરવાનો કે હા એમની વાત માનવાથી લાભ થાય છે કે નથી થતો. લાભ થઈ જાય પછી બધું વાત માનવાની, તો આપણા જીવનમાં સમસ્યા આવશે તો પણ આપણે એમાંથી પાર ઉતરી જઈશું. ચાલો હવે કરીએ આપણે પરમ શ્વાસ. તો P3Y માં પરમજી પહેલો પી, બીજો પી પપ્ર અને ત્રીજો પી છે પરમ યોગ. પરમ યોગમાં પરમ શ્વાસ પરમનાદ. તો પરમ શ્વાસ કરવાથી લાભ શું થાય? તો મનની અદ્ભુત શાંતિ મળે, ચિંતા દૂર થાય, નેગેટિવ વિચાર દૂર થાય, અને જે સમસ્યા બહુ ટેન્શનના કારણે, બહુ વિચારવાના કારણે ડિપ્રેશન આવે, ડિપ્રેશનના કારણે માનસિક રોગો થાય. ત્યાર પછી માનસિક રોગનું પહેલું લક્ષણ તો ઊંઘ નહીં આવવી, મોડે સુધી ઊંઘ નહીં આવવી, ચિંતાઓ થયા કરવી, ડર લાગવો કે મારું શું થશે, અથવા મારા છોકરાઓનું શું થશે, મારા પરિવારનું શું થશે, વગેરે વગેરે વગેરે. તો આ બધા માનસિક રોગના શરૂઆતી લક્ષણ. પણ એની અંદર પણ P3Y શક્તિથી પરમજી કીધું છે માનસિક રોગ દૂર કરને में मेरी मोनोपोली है, યાની કે માનસિક તકલીફ એટલે મનની જે સમસ્યા છે તો પરમ શ્વાસથી પરમનાથથી દૂર થઈ જ જશે. પણ એને પરમ શ્વાસ એકદમ સરળ ક્રિયા છે. તો આપણે પરમ શ્વાસ શીખીશું. પહેલાં તો કરવાની રીત, સીધા તત્તાર બેસવાનું, મન પરમજી શબ્દની ઉપર લગાવવાનું, કારણ કે શક્તિ ત્યાંથી નીકળે છે. અને મોંથી શ્વાસ લેવાનો, હોઠ ખુલ્લા, દાંત અડકીને. શ્વાસ મોંથી શ્વાસ લેવાનો, છાતીમાં શ્વાસ ભરવાનો જેટલો ભરાય એટલો, અને રોક્યા વગર નાકથી શ્વાસ બહાર કાઢવાનો. તો ચાલો એક કરીને બતાવું, જોઈને શીખી લો. તો આ થયો એક પરમ શ્વાસ. એમાં અવાજ નહીં કરવાનો, એકદમ રિલેક્સ થઈને શાંતિથી પરમ શ્વાસ કરવાનો. એકદમ શાંતિથી 10 પરમ શ્વાસ પણ કરશો ને બધો થાક પણ ઉતરી જશે મનનો, તનનો, અને મન શાંત થઈ જશે. ચલો આપણે એ શાંતિનો હમણાં જ અનુભવ કરીએ. તો 10 પરમ શ્વાસ કરીશું. પપ્ર વાક્ય 6, 7, 8 તમને જે કાર્ડ આપ્યો છે એમાં 6ઠું, 7મું અને 8મું વાક્ય બોલીશું. બોલાવું તેમ બોલજો. બોલો. હે પરમજી, मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, परम श्वासની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો. 10 લાંબા પરમ શ્વાસ, મન લગાવવાનું પરમજી શબ્દની ઉપર, સીધા તત્તાર બેસીને, મોંથી શ્વાસ લેવાનો, હોઠ ખુલ્લા, દાંત અડકીને, છાતીમાં શ્વાસ ભરાય એટલો ભરવાનો, રોક્યા વગર નાકથી શ્વાસ બહાર કાઢવાનો. એ સમયે હોઠ બંધ, દાંત ખોલી દેવાના. ચલો આવા 10 પરમ શ્વાસ કરીશું. દસ એટલે બસ. આ પરમ શ્વાસ રોજ સવારે 10, સાંજે 10 કરવાના. એ સિવાય જ્યારે પણ ટેન્શન આવે, ડિપ્રેશન આવે, ગુસ્સો આવે, અપમાન થાય, લડાઈ ઝઘડા થાય, ત્યારે પરમ શ્વાસ કરવાના. મન શાંત થઈ જાય. બાળકોએ વાંચવા લખવા બેસો એ પહેલાં 10 પરમ શ્વાસ કરશો તો બાળકોની યાદશક્તિ વધે, ભણવામાં એકાગ્રતા વધે. અને જે પર્સન્ટેજ આવતા હોય, હમણાં જે રિઝલ્ટ આવતું હોય એમાં 10 થી 15% વધારો થાય. તો અમે આ સુરતથી ઉમરગામ પદયાત્રા કરી રહ્યા છીએ. તો આજે એનો 5મો દિવસ છે
અને કાલે છઠ્ઠો અને પરમ દિવસ એટલે કે રવિવારે અમે ઉમરગામ પહોંચીશું. 13 તારીખે અમે નીકળ્યા હતા ઉમરગામ જવા માટે, અરે હા, સુરતથી. અને વચ્ચે આવતા ગામોમાં અનેક ગામોમાં ક્લાસ થયા. તો અનેક લોકોએ P3Y શક્તિનો લાભ લીધો. ગઈકાલે હતા આપણે મગોદ ગામમાં, લીલાપોર ગામમાં. લીલાપોરની અંદર પણ આ જ રીતે ફળિયામાં ક્લાસ થયો અને લગભગ 100 થી વધુ લોકોએ P3Y શક્તિનો લાભ લીધો, પરમ યોગ શીખ્યા અને ખૂબ શાંતિનો અનુભવ થયો. એમને ખૂબ મજા આવી. એવી જ રીતે આજે સવારે મગોદ ગામમાં પ્રાણધામ જૈન ઉપાશ્રય છે તેમાં ક્લાસ થયો. એમાં પણ લગભગ 100 થી વધુ લોકોએ P3Y શક્તિનો લાભ લીધો અને ત્યાંના જૈન મુનિઓએ પણ P3Y શક્તિનો લાભ લીધો. અને એમનું નસીબ સારું હતું કે ડૉક્ટર અજીત સુરતથી ઉમરગામ જઈ રહ્યા હતા, તો રસ્તામાં તેઓ પણ એ સમયે ત્યાં પહોંચ્યા અને એમણે ડૉક્ટર અજીતે એમને પરમયોગ કરાવ્યો. તો ત્યાંના લોકોને પણ ખૂબ આનંદ શાંતિનો અનુભવ થયો. તો આજે આપણા ગામ માટે ખુશીની વાત છે, મોટી વાંકણ માટે. અને હમણાં નાની વાંકણમાં પણ ક્લાસ થયો સાંજે 6:30 વાગે. ત્યાં પણ પરમયોગ કરાવી આવ્યા બધાને. અને કલસર ગામમાં પણ લોકોને P3Y પરમયોગની માહિતી આપી. અને આપણે આ મોટી વાંકડ ગામમાં આજે ક્લાસ થઈ રહ્યો છે અને કાલે સવારે અહીંથી આગળ પ્રસ્થાન કરીશું. તો ચાલો આજે હવે આપણે કરીશું પરમનાદ. તો પરમ યોગમાં પરમ શ્વાસ મેં તમને કરાવ્યા, હવે કરીશું પરમનાદ. કરવાથી બુદ્ધિનો વિકાસ થાય, યાદશક્તિ વધે, ઘરમાં પરિવારમાં કલહ ઓછા થાય અને સાચા ડિસિઝન લેવાની શક્તિ આવે. ચાલો તો કરવાની રીત: સીધા તત્તાર બેસવાનું, બધું પરમ શ્વાસની જેમ. મોંથી શ્વાસ લેવાનો, હોઠ ખુલ્લા, દાંત અડકીને શ્વાસ છાતીમાં ભરવાનો, જેટલો ભરાય એટલો ભરવાનો, રોક્યા વગર નાકથી શ્વાસ બહાર કાઢવાનો. એ સમયે હોઠ બંધ કરી દેવાના, દાંત અંદરથી ખોલી દેવાના અને સાથે ભમર ગુંજન કરે એ રીતે જોરથી અને લાંબો ગુંજન કરવાનો. જેટલો જોરથી અને લાંબો ગુંજન કરશો એટલું મગજની એક્સરસાઇઝ થશે અને બ્રેઇન હોર્મોન્સ ડેવલપ થશે. એનાથી આપણા મનને રિલેટેડ જેટલી પણ સમસ્યાઓ છે, એના કારણે શરીરમાં જે તકલીફો થાય છે એ બધી દૂર થશે. અત્યારે એવી પ્રોબ્લેમ્સ ઘણા ખરા લોકોમાં વધી ગઈ છે. શરીરમાં એટલી તકલીફો થતી હોય પણ જ્યારે રિપોર્ટ કઢાવવામાં આવે તો નોર્મલ, કોઈ રિપોર્ટમાં કશું આવે નહીં. જ્યારે વ્યક્તિને એટલી પીડા થતી હોય, એટલી તકલીફ થતી હોય, કોઈ જગ્યાએ દુખાવો એટલો થતો હોય, પણ રિપોર્ટ કઢાવવામાં મેડિકલ સાયન્સની અંદર પણ એ વસ્તુ પકડાય નહીં કે કેના કારણે આ વસ્તુ થઈ રહી છે. તો કંઈ આવતું જ નથી રિપોર્ટમાં, તો દવા કઈ રીતે આપે ડૉક્ટર? બરાબર. પછી એમ કહીને મોકલે, બેન તમને કંઈ તકલીફ નથી, તમે આરામ કરો કે રેસ્ટ કરો કે વગેરે વગેરે કહીને મોકલી આપે. તો એ બધી સમસ્યાનો ઉપાય શું? તો એ સમસ્યાનો ઉપાય પણ P3Y શક્તિથી છે કે જેનો ઉપાય કોઈ જગ્યાએ નથી. जिसका कहीं काम नहीं बनता हो उसका भी काम P3Y से बनेगा. તો આવી બધી સમસ્યા એ મુખ્ય છે, મનના કારણે સમસ્યાઓ થાય. અને એ પણ જોયું કે જે લોકો બહુ ટેન્શન, ડિપ્રેશનમાં રહેતા હોય, ટેન્શન લેતા હોય, બહુ નેગેટિવ વિચાર કરતા અથવા બહુ વિચારતા હોય, તો એમને ઉંમર વધતા પછી આવી કંઈ ને કંઈ મોટી બીમારીઓ થઈ જાય અને એની કોઈ દવા વગેરે થાય પણ નહીં. તો આવી સમસ્યાઓથી બચવું હોય તો આ પરમયોગ રામબાણ ઉપાય છે. એકદમ સરળ છે અને કરવામાં કોઈ નિયમો નથી. એટલે કે નાહવા ધોવાની, ખાવા પીવાની, બૂટ જોડા ચપ્પલની, પછી માસિકની, સૂતકની કોઈ બાદ નથી. તમે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કરી શકો છો. આ ક્લાસ છે, કોઈ આપણો સત્સંગ નથી, બરાબર. અને પગ દુખતા હોય તો આપણે પગ લાંબા પણ કરી શકાય અને ખુરશી પર પણ બેસી શકાય. એટલે આમાં કોઈ બાત નથી. ખાલી એક વસ્તુ નહીં ચાલે. બોલો શું નહીં ચાલે? આળસ. બાકી બધું જ ચાલે. એટલે મહેનતુ વ્યક્તિ જોઈએ એનું બધા કામ બને. તમે બધા મહેનતુ કહેવાય. સમયસર ક્લાસમાં આવી ગયા અને ક્લાસમાં બેઠા, તમને બેસવાનું મન થયું, તો મહેનતુ લોકોના કામ જલ્દી બને. ચાલો. અને પરમજી કહે છે, આલસી કી કોઈ ઈચ્છા પૂરી નહીં હોતી. તો આળસુ વ્યક્તિના કામ નહીં બને, મહેનતુ બનવાનું. ચાલો તો આપણે કરીએ પરમનાદ. કરવાની રીત મેં શીખવાડી. ચાલો એક કરીને આપણે બતાવીએ. જે નવા છે, પહેલી વાર છે, એ શીખી લો. આ થયો એક પરમનાદ. આવા આપણે 3 પરમનાદ કરીશું. પપ્ર વાક્ય 1 થી 8 બોલીશું. તો હું બોલાવું તેમ બોલજો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ,
चरणम शरणम गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ। परम जी परम योगની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, સદબુદ્ધિ વધારો, મારી રક્ષા કરો। હવે પછીનો સમય, રાત્રિનો સમય સારો જાય, સારી ઊંઘ આપજો। 3 પરમનાદ મન લગાવવાનું પરમજી શબ્દની ઉપર સીધા તત્તાર બેસીને। માથું નમાવો, તમારી બધી ઈચ્છા માંગી લો। અહીં પૃથ્વી શક્તિ હાજરા હજુર છે, તમે જે ઈચ્છા માંગશો ઈચ્છા પૂરી થશે। પરમજીનું સ્મરણ કરીને તમને બધાને ડૉક્ટરજીના આશીર્વાદ, તમે જે ઈચ્છા માંગી ઈચ્છા જલ્દી પૂરી થાય એ માટે આ પરમનાથ દિવસમાં 6 વાર અથવા 3 વાર તો નિત્ય પરમ યોગ એટલે કે રાત્રે સૂતા પહેલાં, આજે રાત્રે સૂઈ જાય પહેલાં 3 પરમનાથ કરજો, ખૂબ લાભ થશે। હમણાં જ અમે કચ્છ ભુજ ગયેલા હતા આવી જ રીતે પૃથ્વીવાઈ કરાવવા માટે લોકોને 5 દિવસ, તો ત્યાં પૃથ્વીવાઈ કરીને લોકોને એટલી શાંતિનો અનુભવ થયો અને એ લોકોએ ક્લાસમાં શીખ્યું અને કરવાનું શરૂ કરી દીધું। અમે 5 દિવસ રહ્યા તો 5 દિવસ એ લોકોએ કર્યું, છેલ્લા દિવસે પાછા મળવા આવ્યા કે અમે કરીએ છીએ, અમને બહુ લાભ થાય, શાંતિનો અનુભવ થાય છે, કંઈક અલગ અનુભવ થાય છે, બરાબર, અને આનંદનો અનુભવ થાય છે। તો એ લોકોએ આ અનુભવ 5 દિવસની અંદર કરી લીધો કે 5 દિવસ કર્યું અને જોયું, અમે ત્યાં જ હતા હાજર, બરાબર, આસપાસના જે લોકો હતા તે। તો તમે પણ આ રીતે આ પરમનાદ નિયમિત કરીને એટલીસ્ટ દિવસમાં 1 વાર ને પરમ શ્વાસ જે મેં શીખવાડ્યા તે, અને અથવા જ્યારે પણ મન અશાંત થઈ જાય, ચાલો રડવાનું આવે, ગુસ્સો આવે, અપમાન થાય, તમને પ્રશ્ન અહીંયાથી કેટલા લોકો એવા જેમને ગુસ્સો આવતો જ નથી? હાથ ઊંચો કરો। કોઈ નહીં। કેટલા એવા કે જેને ચિંતા થતી જ નથી? કોઈ ચિંતા નથી, છે ને? તો આવી કન્ડિશન રોજે રોજ થતું હોય કંઈ ને કંઈ નાનું મોટું, તે સમયે આ પરમ શ્વાસ અને પરમ નાદ કરી લેજો અને પછી મનની સ્થિતિ જોજો, ચેક કરજો, તો તમે તમારા અનુભવ ઉપર આવજો કે શું ખરેખર શક્તિ કામ કરે છે કે નથી કરતી। અને તમને જે અનુભવ થાય તે પછી વોટ્સએપ અથવા ફોનથી કહેજો કે અમને આજે એમ પેલા લોકોએ કીધું ને મહેનત કરી કે ના અમને કંઈક શાંતિ લાગે છે। હા, તો એમ તો આ 3 મહિનાનો પ્રયોગ છે કે 3 મહિના નિયમિત કરો તો મોટો ફરક છે જોવા મળે, પણ તરત ને તરત પણ શાંતિનો અનુભવ થઈ જાય। તો આ અનુભવ તમે પણ કરજો। ચાલો, તો રાત્રે સૂતા પહેલાં બીજો પરમ યોગ, સવારે ઉઠીને પથારીમાં તરત ઉઠો એટલે પહેલાં 3 નાદ કરવાના, પછી આખા દિવસની બધી ઈચ્છા માંગી લેવાની। એને કહેવાય સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન। સાહિત્ય સંપુટ પુસ્તકની અંદર આપેલું છે સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન, અને બાળકોને કરાવવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન આ પણ આમાં આપેલું છે। તો આ છોકરીઓ આવ્યા છે જે પણ સ્ટુડન્ટ છે એ બધા અનુભવ કર્યો કે રોજ પરમ નિવેદન પરમ યોગ કરીને જે પણ માર્ક્સ આવે છે એમાં 15 થી 20% વધારો થાય છે, અને પૂરેપૂરી વાત માને તો હજી વધારે વધે। કેટલા લોકોનો અનુભવ છે એવો? આ બધા સ્ટુડન્ટ્સ છે અને આ મમ્મીઓ છે, મમ્મીઓ પણ એમના છોકરા ઉપર પ્રયોગ કરી રહી છે, તો એમને લાભ થયો। ચાલો, તો આ પરમનાદ ત્યાર પછી કામ શરૂ કરતા પહેલાં, એટલે કોઈ પણ કામ તમે શરૂ કરો તો બહેનો માતાઓ રસોઈ શરૂ કરે પહેલાં, અને અથવા ઘરની બહાર નીકળતા પહેલાં, અથવા નાહી ધોઈને તમારું જે કામ હોય રૂટીનનું એના પહેલાં, ભાઈઓ છે જોબ પર જતા પહેલાં 3 નાદ કરવાના। એને કહેવાય સફળતા પરમ યોગ, કામ સફળ થાય। તો આ નિત્ય પરમ યોગ અને વિશેષ પરમ યોગ સવારે 7 વાગે, બપોરે 12 વાગે, સાંજે 7 વાગે,
જે ઘરમાં રોજ સાંજે 7 વાગે પરમયોગ થાય એ ઘરમાં લક્ષ્મી આવે વધુ, જાય ઓછી, ખોટા ખર્ચા નહીં થાય, બરકત રહે. તો આ પરમનાથ. તો અમે તમને મુખ્ય વસ્તુ જે P3Y પરમ યોગ છે એ શીખવાડ્યું. હવે બીજું મુખ્ય વસ્તુ છે પપ્ર, ઈચ્છાપૂરક સંકટ મોચન. તો પરમજી આપણને આપ્યો પપ્ર. તો આ તમને કાર્ડમાં આપેલો છે, પેજ નંબર 2 ઉપર 11 વાક્યો લખેલા છે, એને કહેવાય પપ્ર. આ એવા વાક્યો છે 11 વાક્યો જેનાથી કોઈ પણ અટકેલું કામ પાર પડે છે. તો આજે હું તમને 2 ઈચ્છા મંગાવીશ, 3 ઈચ્છા મંગાવીશ, ઈચ્છા માંગી લેજો, એ ઈચ્છા પૂરી થશે. તો પપ્ર કરવાની રીત, 1 થી 8 વાક્યો ડિટ્ટો બોલવાના, આમાં જોઈને એમ બોલવાના, એમાં કોઈ ચેન્જીસ નહીં. 9મા વાક્યમાં તમારી ઈચ્છા માંગી લેવાની, હું મંગાવીશ તમને. 10મા અને 11મા વાક્યમાં પકર, એટલે કે પરમજી ઈચ્છા પૂરી કરે એ માટે આપણે કંઈક પ્રોમિસ કરવાનું, બરાબર. ને પ્રોમિસમાં શું કરવાનું? 3 વસ્તુ. એક તો નમ્રતા, ઈચ્છા પૂરી થાય પરમજીને આગળ નમ્ર રહીશું. બીજું, પૈસો તમારા સામર્થ્ય અનુસાર, જે તમારી ઈચ્છા હોય તે, અથવા 1 ફૂલ અથવા 1 લીટર પાણી, 3માંથી કોઈ એક. અને ત્રીજું છે સમય, એટલે કે આપણું કામ બની ગયું તો બેસી રહીશું, બીજાને પણ કહીશું, જેમ આ બધા પણ કેવા નીકળ્યા છે. તો એવી રીતે તો નીકળવા નથી. આપણા સંપર્કમાં રોજે રોજ કેટલા લોકો તકલીફમાં ઉદાસ થઈને આવે ને, રોજે રોજ કોઈને કોઈ તકલીફ, મને આ તકલીફ છે, મને પેલી તકલીફ છે. આપણા સગા સંબંધીઓ કે આપણા જ અડોશી પડોશીઓ કે આપણા જ રિલેટિવ્સ. તો એવા લોકોને P3Y શક્તિની માહિતી આપવાની કે મારું કામ બન્યું છે, જો તું બી પ્રયોગ કરી દો તારું બી કામ બની શકે છે. અને જિસકો રુચિ ન હો ઉસકો છોડ દો. તો અમે પણ અહીંયા એ જ આવ્યા છે કે તમારામાંથી કોઈ એક એટલીસ્ટ પરમજીનો જીવ મળી આવે, આખા ગામમાંથી પરમજીના જીવો મળી આવે, કોઈ 1 કે 2, બરાબર, જે પ્રામાણિક, આજ્ઞાંકિત, વીર, કટ્ટર, નમ્ર હોય, ને જે P3Y ખૂબ આગળ વધવાનો હોય. તો એવા જીવો પરમજીના અમે શોધવા નીકળ્યા છે. કારણ કે પરમજીનો જીવ હોવું એટલે બહુ નસીબની વાત કહેવાય. કેટલા જન્મોના પુણ્ય કર્મો ભેગા થાય ત્યારે પરમજીના જીવ બને. તો આ તમે બધા નસીબદાર છો. તમને બધાને મારા નમસ્કાર. ચાલો, તો આપણે કરીશું પપ્ર. 1 થી 8 વાક્યો ડિટ્ટો બોલવાના, હું બોલાવું છું એમ બોલજો. બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, चलो पहला આપણે ઈચ્છા માંગીએ, આખું અઠવાડિયું સારું જાય એની ઈચ્છા. બોલો. પરમજી, આજથી મારું આખું અઠવાડિયું ખૂબ સારું જાય. મારા નસીબમાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા, યશ લખેલા છે એમાં વધારો કરજો. અને જો કોઈ દુઃખ, તકલીફ, ટેન્શન, બીમારી, અપયશ, ઝઘડા લખેલા હોય તો એમાં રાહત કરી આપજો. પરમજી, મારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, પૈસો વધારજો. પપ્ર વાક્ય 10. ઈચ્છા પૂરી થતાં જ ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયું સારું જાય એ માટે 5 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા મનમાં બોલી દો, અથવા 1 ફૂલ અથવા 1 લીટર પાણી પરમજીને આપીશ. પપ્ર વાક્ય 11. ઈચ્છા પૂરી થતાં જ પકરમાં એક નવા વ્યક્તિને મારો અનુભવ કહીશ. આ ગુડ લક કાર્ડ ઓફર કરીશ અને 1 ઓનલાઈન ક્લાસ મારા મોબાઈલમાં અટેન્ડ કરીશ. તો આ થઈ ગયો પપ્ર. આજે આપણું આ મેડી ફર્યું પણ યુટ્યુબ અને ફેસબુક ઉપર આવશે, તો તમે ક્લાસ જોજો યુટ્યુબ ફેસબુક પર. અત્યાર સુધી બધા જેટલા ક્લાસ છે ને બધા યુટ્યુબ ચેનલ P3Y THF ઉપર આ બધા કાર્યક્રમો છે, તો તમે એ ક્લાસ અટેન્ડ કરી શકો છો. અને બીજું, ગુરુવારે સવારે 7 વાગે ઇન્કમ વધે માટે સ્પેશિયલ કાર્યક્રમ થાય. એ ક્લાસ જે અટેન્ડ કરે એની ઇન્કમ વધે જ. તો ગુરુવારે સવારે 7 વાગે તમારા મોબાઈલમાં ચેનલ P3Y THF આમાં લખેલી જ છે, ક્લાસ અટેન્ડ કરજો, ઇન્કમ વધશે. ચલો, આ પપ્ર થઈ ગયો સાપ્તાહિક, એટલે અઠવાડિયું સારું જાય માટે. હવે ઈચ્છા પપ્ર, એક તમારી ઈચ્છા માંગી લેજો. ચલો, પપ્ર વાક્ય 1 થી 8 બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ,
चरणम शरणम गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी मारी आ इच्छा जल्दी पूरी करजो। एक इच्छा मांगी लो तुम्हारी, कोई पण एक इच्छा। પપ્ર વાક્ય 10 ઈચ્છા પૂરી થતા જ પકરમાં 10 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ, મનમાં બોલી દો। પપ્ર વાક્ય 11 ઈચ્છા પૂરી થતા જ પકરમાં 2 નવા વ્યક્તિને ક્લાસની માહિતી આપીશ, પરમ યોગની માહિતી આપીશ। આ પપ્ર થઈ ગયો, લખજો, લખો એના કામ જલ્દી બને। પપ્ર હિસાબ ડાયરી આ રીતે આપણે મેન્ટેન કરવાની, તો કામ જલ્દી બનાવવું છે તો આજે જે ઈચ્છા માંગીએ લખી લેવાની। ચલો હવે એક ત્રીજો પપ્ર, તમારી ત્રીજી જે ઈચ્છા બીજી જે ઈચ્છા હોય તે માંગી લેજો। 3 પપ્ર ક્લાસમાં કરાવવામાં આવે તો ઈચ્છા જલ્દી પૂરી થાય। તો પપ્ર વાક્ય 1 થી 8 ફરીથી બોલી, હવે તમને બધાને આવડી ગયું બોલતા 1 થી 8 વાક્યો સાથે બોલીશું, અથવા કાર્ડમાં છે જોઈને બોલીશું, અથવા અહીંયા લખેલા છે જુઓ। ચાલો આપણે સાથે બોલીશું, બોલો। પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, चरणम शरणम गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को, परम जी मारी आ इच्छा जल्दी पूरी करजो। एक इच्छा मांगी लो। પપ્ર વાક્ય 10 ઈચ્છા પૂરી થતા જ પકરમાં રૂપિયા પરમજીને આપીશ, જે તમારી ઈચ્છા એ મનમાં બોલી દો। પપ્ર વાક્ય 11 ઈચ્છા પૂરી થતા જ પકરમાં 1 નવા વ્યક્તિને ગુડ લક કાર્ડ આપીશ, 1 ઓનલાઈન ક્લાસ ભરીશ, यथासंभव 1 उमरगामनी यात्रा करीश। तो उमरगाम की यात्रा सबसे बड़ी यात्रा, जो उमरगाम आएगा તો ઉમરગામ આવવાનું તમને બધાને આમંત્રણ છે। તમે બધા નસીબદાર છો, ઉમરગામની નજીક રહો છો। દર મહિને ઉમરગામમાં ખૂબ મોટા કાર્યક્રમ થાય અને ત્યાં દેશ વિદેશથી, દિલ્હીથી, ચંડીગઢ, હિમાચલ, વિદેશથી અનેક લોકો આવે। તો આપણે શું નજીકને નજીક રહીને નહીં જવાનું, લાભ નહીં મેળવવાનો? તો એ માટે જ કે તમને ચલો અત્યાર સુધી ખ્યાલ નહીં હોય, પણ હવે તમને માહિતી મળી ગઈ તો જરૂરથી ઉમરગામની યાત્રા કરજો। ત્યાં સમુદ્ર તટ પર સુંદર પૃથ્વીવાઈ સેન્ટર છે અને સુંદર સમુદ્ર તટ પણ છે, તો પિકનિક પણ થશે અને તમારી ઈચ્છા પણ પૂરી થશે। તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આ ઉમરગામ સેન્ટર આવેલું છે, તો તમને આવવાનું આમંત્રણ। જો તમારે આવવું હોય અને તમને કંઈક પણ માર્ગદર્શન જોઈએ તો પૂછજો, તમને માર્ગદર્શન મળશે। તો અને તમારા જીવનનું કોઈ બહુ મોટું કામ અટકી ગયું તો પણ ઉમરગામની યાત્રા કરો, કામ જલ્દી બની જશે। ચાલો હવે ઈચ્છા પૂરી થઈ ગઈ તો પછી શું કરીશું? તમે આજે ઈચ્છા માંગી ને પપ્રમાં, ઈચ્છા પૂરી થાય પછી શું કરવાનું? તો પછી પરમજીનો આભાર માનો, નમ્ર રહેવાનું। પરમજીનો આભાર તરત વ્યક્ત કરી લેવાનો, પરમજી તમારો ખૂબ ખૂબ આભાર, મારી ઈચ્છા પૂરી થઈ। મોટી ઈચ્છા પૂરી થઈ જાય ફોન કરીને પણ કહેવાનું કે ડૉક્ટરજીનો અહીંયા નંબર આપેલા જ છે, ફોન કરીને કહેવાનું મારી આ ઈચ્છા પૂરી થઈ, અથવા વોટ્સએપ કરવાનું। અને ત્યાર પછી આપણે પકડના પૈસા અને સમય જે તમે બોલ્યા છો પરમજીને ચૂકવી દેવાના, તો પ્રામાણિક વ્યક્તિના કામ જલ્દી બને। અને ઈચ્છા પૂરી નહીં થઈ તો પૃથ્વી ટીચરને પૂછવાનો, અથવા ડૉક્ટરજીને ફોન કરવાનો, અથવા વોટ્સએપ કરવાનો, તમારી ઈચ્છા પૂરી થશે જ। પણ એક ઈચ્છા પૂરી નહીં થાય, ખોટી ઈચ્છા, બાકી બધી ઈચ્છા પૂરી થશે। ખોટી ઈચ્છા એટલે કેવી ઈચ્છા? કે ભાઈ સામેવાળાનું ઘર સારું છે એનું તૂટી જાય, અથવા એનું સારું નહીં થાય, અથવા એનું સારું બિઝનેસ નહીં થાય, એવી ઈચ્છા પૂરી નહીં થાય। પણ મારું સારું ઘર થાય, મારો બિઝનેસ સારો થાય, મારી ખેતી સારી થાય, મારું છોકરું સારું ભણે, બધી ઈચ્છા પૂરી થશે। બરાબર? તો હવે પછી તમારે ચિંતામાં રહેવાની જરૂર નથી। ચિંતા થાય શું કરશો? પરમ યોગ। અને મોટું ટેન્શન આવે, કોઈ કામ અટકી ગયું, કોઈ ઈચ્છા પૂરી નથી થતી, શું કરશો? પપ્ર એટલે કે 11 વાક્યો। અથવા સમજ નહીં પડે તો શું કરશો? ફોન કરજો। બરાબર? બધું ફોનથી પણ થાય, ઓનલાઈન પણ થાય। ચાલો, અને વધારે તમને શક્તિ જોઈએ તો
તો અમને બોલાવજો. તો અમે અહીંયા ક્લાસ કરવા માટે ફરીથી આવીશું. તો આજે જ ત્યાં પ્રાણધામમાં જૈન ઉપાશ્રયમાં ક્લાસ હતો, તો ત્યાં પેલા જે મુનિ હતા સ્વામીજી, એમણે કીધું તમે દર મહિને આવો ને. બરાબર, કેટલી શક્તિ, સરસ અને સરળ શક્તિ છે. બધા લોકો કરી શકે, જૈન લોકો પણ કરી શકે, બધા ધર્મના લોકો કરી શકે, અને આટલી શાંતિનો અનુભવ થાય છે. તો તમે દર મહિને આવો. તો એ રીતે તમે પણ તમારા ગામમાં, ઘરમાં, ફરિયામાં પરમયોગ કાર્યક્રમ કરાવી શકો છો. એકદમ સરળ છે. ચાલો, હવે કેટલા લોકોની ઈચ્છા પરમજીએ પૂરી કરી? તો આ બધા પદયાત્રામાં બધા આવ્યા છે, એમાંથી કોઈ પણ 2 લોકો અનુભવ સંભળાવશે અને શ્વેતાબેન સાહિત્ય વિશે બોલશે. સાહિત્યનો, પૃથ્વી સાહિત્ય અનેક પ્રકારનું છે, એના લાભ પણ છે અલગ અલગ, તો બોલશે. અને અનુભવ કોણ બોલશે? એક સંસ્કૃતિ વિદ્યાર્થી અનુભવ બોલશે, અને નિધિબેન અનુભવ બોલશે, મેગેઝિન વિશે બોલશે. ચાલો, તો પહેલા નિધિબેન આવી જશે, પછી શ્વેતાબેન. શ્યામ શ્યામ ગચ્છામી. મારું નામ નિધિ પટેલ, ડિગ્રીમાં બીકોમ, હાલમાં વ્યવસાયમાં ટીચર છું. તો આ પૃથ્વીભાઈનું શક્તિસભરવાળું પુસ્તક છે, પૃથ્વીભાઈ પરમજ્ઞાન મેગેઝિન. તો આ દર મહિને અલગ અલગ વિષય પર આવતી રહી. આમાં પૃથ્વીભાઈ કરતાઓના અનુભવ હોય, પૃથ્વીભાઈ શક્તિ વિશે આપણને જાણવા મળે. તો આ તમે પણ વાંચજો, અન્યને પણ વંચાવજો. આ વાંચવાથી ખૂબ જ્ઞાન મળે. અને બીજું કે આના વાર્ષિક મેમ્બર પર બની શકાય. તો વાર્ષિક મેમ્બર બનવા માટે 300 રૂપિયા લવાજમ ભરીને તમે વાર્ષિક મેમ્બર બની શકો. તો દર મહિને તમારા ઘરે આવતી રહે. શ્યામ શ્યામ ગચ્છામી. તો આ પૃથ્વીભાઈ પરમજ્ઞાન મેગેઝિન એ ખાલી કોઈ ચોપડી નથી, પરમ ડૉક્ટરે કીધું છે આ ચોપડી જેના ઘરે આવશે, આ મેગેઝિન જેના ઘરે આવશે, એના ઘરમાં દર મહિને સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. અને આજે જ તમને મેળવવી છે તો આ પુસ્તક છે, તો તમે તમારા રુચિ અનુસાર પુસ્તક લઈ શકો છો. શણમ શણમ ગચ્છામી. મારું નામ સંસ્કૃતિ સોની છે, સુરત ગુજરાતથી બોલું છું. 3 વર્ષની હતી ત્યારથી હું પૃથ્વીભાઈ શક્તિનો લાભ લઉં છું. હમણાં જ મેં મારી બેચલર્સ ઇન બાયોટેકનોલોજીમાં ડિગ્રી કમ્પ્લીટ કરી છે. તો વિદ્યાર્થી અનુભવ કહીશ કે હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન, જે આપણા બાળકોને દરરોજ જ તમારે વંચાવવાનું. જો એ લોકો નહીં વાંચી શકતા હોય તો આપણે એ લોકોને વાંચીને સંભળાવવાનું. તો એ હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન હું દરરોજ વાંચતી હતી. તો એમાંથી જેમ કીધું એમ કે બાળકોની ભણવામાં યાદશક્તિ વધે અને 10 થી 15% વધારો થાય. તો એ જ રીતે મારા 5th સેમ કરતાં 6th સેમેસ્ટરમાં હમણાં જ 2 દિવસ પહેલાં જ રિઝલ્ટ આવ્યું. લાસ્ટ સેમેસ્ટરમાં 6 જ હતા, પણ આ સેમેસ્ટરમાં જે 2 દિવસ પહેલાં ફાઇનલ રિઝલ્ટ આવ્યું એમાં મારું ફર્સ્ટ ક્લાસ આવ્યું. તો આ મારી અનુભવ છે. ચણમ શણમ ગચ્છામી. અને ડૉક્ટર અજીતે મને કીધું હતું કે આપણે 18 વર્ષ ઉપર થઈએ એટલે આપણે પોતાના પગ પર ઊભા થઈ જવાનું. તો એ જ રીતે હું 18 વર્ષ મારા પૂરા થયા, તો આજે હું મારા પગ પર પણ ઊભી રહું છું અને હું પોતે ટ્યુશન પણ કરાવું છું. મારો બધો જ ખર્ચો, કોલેજની ફી, આ તે બધું હું મારી જાતે ભરી દઉં છું. ચણમ શણમ ગચ્છામી. આપ સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. મારું નામ શ્વેતા છે. તો આજે તમને બધાને હું સાહિત્ય વિશે શોર્ટમાં માહિતી આપીશ કે સાહિત્ય, આ જે આપણા પૃથ્વીભાઈના અનેક સાહિત્યો આવે છે, તો એ સાહિત્યથી તમને શું લાભ થશે, કે સાહિત્ય તમે અગર લેશો તો તમને શું લાભ થશે તેની માહિતી આપીશ. તો આ છે પૃથ્વીભાઈ એક અદ્ભુત સુપર સરળ શક્તિ બુક. તો આ જેવું આ નામ છે આનું, એવું જ એનું કામ. અગર આને બીજું નામ અગર આપી શકીએ આપણે, તો એક આ ચમત્કારિક પુસ્તક છે કે આ પુસ્તક વાંચવા માત્રથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો આ પુસ્તક તમારે આખું વાંચી જવાનું છે, મહિનામાં 3 વાર. આમાં લોકોના એવા અનુભવ આપ્યા છે કે આપણે વિચારી પણ નહીં શકીએ. તો પૃથ્વીભાઈ શક્તિનો પ્રયોગ કરવાથી એ લોકોના જીવનમાં શું અનુભવ થયા, એ લોકોને કેવી રીતે લાભ થયો, તેવા અનુભવ છે. પરમ શ્વાસ જે હમણાં આપણે કર્યો, પરમ યોગ કર્યો, આપણે પપરા પાણી તો એ બનાવ્યું, તો એના શું લાભ છે, તો તેના વિશે બધી માહિતી છે. અને આ પુસ્તક તમે આપણે કહીએ ને કે સત્પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, તો આમાં આ એક જ એવું પુસ્તક છે કે ઘરમાં હોવું જ જોઈએ. અને આનું વાંચન કરવાથી મહિનામાં 3 વાર તમારી કોઈ પણ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. આ છે ગર્ભગીતા. આપણા બધાના ઘરે ભગવદ્ ગીતા તો હશે જ, પણ આપણી આ જે ગર્ભગીતા છે તે આપણા સદગુરુ ડૉક્ટર અજીતે લખેલી છે. તો આ ગર્ભગીતા એવી છે કે આપણે જેવી રીતે ગુજરાતી નોર્મલ ભાષામાં સમજી શકીએ તેવી રીતે આપણને સમજાઈ જાય. અને આમાં
ગીતાના 18 અધ્યાય આપેલા છે, પણ આપણી સરળ ગુજરાતી ભાષામાં લખેલા છે. આને તમે અમલમાં મૂકશો તો આપણા જીવનમાં જે પણ પ્રશ્નો છે તો એમાંથી 70થી 80% પ્રશ્નોનો આપણને આમાંથી જ જવાબ મળી જશે. આનો દરરોજ એક અધ્યાયનું વાંચન કરવાનું, તેનાથી તમારા મનને એક અદ્ભુત શાંતિ મળશે. આ છે P3Y સાહિત્ય સંપુટ. જેટલું પણ સાહિત્ય છે, આ સાહિત્યનો ખજાનો આમાં આપેલો છે. કયું સાહિત્ય છે, શું છે તેના લાભ, તેનો કેવી રીતે આપણે લાભ લઈ શકીએ છીએ, તો એના વિશે આમાં લખેલું છે. બીજે 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં આપેલી છે. પહેલાં તો છે પરમજીના દિવ્ય ગુણ, તો તે તમે બોલી શકો છો. બાળકોની માટે આમાં આપેલું છે. આપણા ઘરમાં નાના કે મોટા જે પણ બાળકો સ્કૂલ કોલેજમાં જતા હોય તે લોકોની માટે હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન આપેલું છે. તે તમે બાળકોને આપી શકો છો વાંચવા માટે. આપણા મોટાઓની માટે આપેલું છે કે આપણા રોજિંદા જીવનમાં આપણી કઈ કઈ ઈચ્છાઓ આપણે પૂરી કરવી હોય તો સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન આપેલું છે, તે તમે વાંચી શકો છો. તો આમાં બધા જ સાહિત્યની માહિતી આ એક પુસ્તકમાં આપેલી છે. આ છે રક્ષક સ્ટીકર. આ રક્ષક સ્ટીકર જેવી રીતે આપણે આપણા શરીરની રક્ષા કરીએ ને કોઈ પણ રીતે, તો એવી રીતે આપણા ઘરની પણ રક્ષા થવી જોઈએ. તો આપણા ઘરમાં જ્યારે આ ઘરના બારણે મેઇન ડોર પર લગાવવામાં આવે છે ત્યારે ઘરમાં કોઈ પણ જાતનું ભૂત પ્રેત તંત્ર મંત્ર કાલી મેલી વિદ્યા કંઈ પણ નેગેટિવ એનર્જી ઘરની અંદર આવતી નથી. અને આ P3Y આ એક સાહિત્યને દરેક સાહિત્યમાં એટલી P3Y શક્તિ મૂકેલી છે કે આમાં જ્યારે તમે ઘરના બારણે લગાવો તો હવા પણ ફિલ્ટર થઈને આવે એવો અનુભવ થાય કે ઘરમાં એક પોઝિટિવ એનર્જી હકારાત્મક અનુભવ આપણને થાય છે. હકારાત્મક અનુભવ થાય અને ઘરમાં આનંદ અને ખુશીનો માહોલ રહે છે અને નેગેટિવ નકારાત્મક વાતાવરણ ખૂબ ઓછું થઈ જાય છે. તો આને ઘરના બારણે આપણે લગાવવાનું. આ છે આપણે પપ્ર રક્ષાસૂત્ર. તો આ રક્ષાસૂત્ર આપણે આપણા બાળકોને કે આપણે આનો પ્રયોગ કરી શકીએ છીએ. અને બીજું છે આમાં વિભૂતિ. તો આ વિભૂતિ તમે અગર લેશો તો આનો પાવર 6 મહિનાનો હોય છે. બેઉ સેમ જ છે, પણ આનો પાવર 6 મહિનાનો હોય, આનો મહિનાનો. તમારે આ 6 મહિના પછી બદલવી પડે અને આ મહિના પછી. તો આનો લાભ શું છે? તો આ પહેરવાથી તમારા કોઈ પણ ગ્રહ નક્ષત્ર કંઈ પણ નડતું હોય, કોઈ કામ અટકેલા હોય, કોઈ કામ બનતા નહીં હોય, તો આ પહેરવા માત્રથી આનું તમારા કામ બનવા લાગે છે, અટકેલા કામ બને છે અને ગ્રહ નક્ષત્ર તમારા લાભમાં થઈ જાય છે. ઘરમાં દરેક વ્યક્તિ આનું આપણે પહેરવું જોઈએ, પણ સ્પેશિયલી બાળકોને તો આ ધારણ કરાવવું જ જોઈએ. તો આ તમને આ વિભૂતિ પણ અહીંયાથી મળશે. આ છે લાલ પટ્ટી. તો આ લાલ પટ્ટી, આ લાલ પટ્ટી. તો આ લાલ પટ્ટીનું પાણી જ્યારે આપણને ક્યારે કઈ સમસ્યા આવે ખબર નહીં હોય, અગર એવું હોય કે રાતના આપણને કોઈ તકલીફ આવી ગઈ તો આપણે અગર ડૉક્ટર દવાના ઘરમાં ખર્ચા ઓછા કરવા હોય તો આ લાલ પટ્ટી જેવી રીતે દવાઓ ઘરમાં રાખીએ ને કે પેટના દુખાવા માટે આ છે, માથાના દુખાવા માટે આ છે, તાવના માટે, બધી અલગ અલગ છે, પણ આ બધી જ દવાઓનું માટે એક રામબાણ ઈલાજ છે. આ એક જ માત્ર લાલ પટ્ટીથી તમને જે કોઈ તકલીફ હોય આનું પાણી બનાવીને પીશો તો તમને એમાં એક જ વારમાં રાહત થઈ જશે. અને આ તમે રાતના અગર કોઈ વાર કોઈને કોઈ પણ અચાનક પ્રોબ્લેમ આવી ગઈ 2-3 વાગે તો આપણે ડૉક્ટર દવા શોધવા જઈએ એ કરતાં લાલ પટ્ટી ઘરમાં રાખવાની. અને આનો મારો પર્સનલ અનુભવ છે કે જ્યારે કોરોના હતો ત્યારે મને સ્કિનની આપણે ચામડીની મને ખૂબ જ ગંભીર તકલીફ થઈ ગઈ હતી કે આપણે જેવી રીતે પેલા શરીરમાં આપણને એક તો પહેલાં ખંજવાળ આવે અને વ્હાઇટ કલરના પેલા ડાઘ જેવું પડી જાય તેવું થયું હતું. ત્યારે મેં મારા પોતાના જીવનમાં આનો પ્રયોગ કર્યો હતો તો મને ડૉક્ટર દવાના ખર્ચા વગર મારી એ બીમારીમાં મને સંપૂર્ણ 100% રાહત થઈ ગઈ હતી. તો આ મારો પાક્કો અનુભવ છે આ લાલ પટ્ટીનો. તો તમે પણ આનું કોઈ પણ એવું નથી કે ખાલી ચામડીના રોગો માટે કે કોઈ પણ રોગ હોય તો તેમાં લાલ પટ્ટીનું પાણી પીવાથી તમને રોગમાં રાહત મળે છે. અને એવી જ રીતે આ જે તાંબાનો સિક્કો છે તે પણ આપણે જ્યારે સ્નાન કરવા જઈએ ત્યારે આનો આપણે પ્રયોગ કરવાનો. તો આ તાંબાનો એક સિક્કો ઘરના દરેક વ્યક્તિ પહેલાં તો યુઝ કરી શકે છે. એવું નથી કે બધાએ અલગ અલગ લેવાની જરૂર છે. તો જેમને પણ ચામડીના કે કોઈ પણ રોગ હોય છે કે ભાઈ મને ખંજવાળ આવે છે કે કંઈ પણ અત્યારના ગરમીના દિવસો ચાલે છે તો એમાં પણ સ્કિન ડિઝીઝ વધી જાય, ચામડીના રોગો વધી જાય, તો ત્યારે આ તાંબાના સિક્કાનો પ્રયોગ કરવાનો. જ્યારે આપણે સ્નાન કરવા જઈએ તો એ ડોલમાં આ તાંબાનો સિક્કો નાખી દેવાનો અને એનીથી આપણે સ્નાન કરવાનું. તો તમને બધા જ ચામડીના જેટલા પણ રોગ હશે તેમાં તમને રાહત થશે. આ છે પપ્ર વિભૂતિ.
ભસ્મ. તો આ ભસ્મ આપણે જ્યારે પણ ભારે દિવસો આવે, અમાસ છે કે ચૌદસ છે, જ્યારે ભારે દિવસો આવે ત્યારે ક્યારેક એવું બની શકે, આપણે નોટિસ કર્યું હોય તો, કે અમુક વાર એવા દિવસોમાં અચાનક જ ઘરમાં ઉગ્ર વાતાવરણ બની જાય. લડાઈ ન થવાનું હોય તો પણ થઈ જાય, લોકોના દિમાગ ગરમ થઈ જાય. તો ત્યારે આ ભસ્મનો પ્રયોગ કરવાનો, કે જ્યારે આવા ભારે દિવસો હોય તો ઘરના દરેકે દરેક ખૂણામાં આનો આપણે છંટકાવ કરવાનો. અને જ્યારે કોઈક આપણે એવું મોટું કામ હોય કે ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ હોય, અગત્યનું કામ આપણે કરવા જતા હોઈએ, ત્યારે આનું તિલક પણ લગાવીને જઈ શકીએ. એક્ઝામ્પલ આપું કે આપણો છોકરો એક્ઝામ દેવા માટે જાય છે, ત્યારે પણ એનો પ્રયોગ કરીને જાય તો એક્ઝામમાં ખૂબ સારા ટકા આવે, એક્ઝામ ખૂબ સારી જાય. આ એક માત્ર એક્ઝામ્પલ હતું. બાકી અગત્યના કામ તો આપણા ઘણા બધા હોઈ શકે, ત્યારે આનો પ્રયોગ કરવાનો અને આ ભારે દિવસોમાં આનો ઘરમાં છંટકાવ કરવાનો. અને આખા દરેકે દરેક ઘરમાં આપણે બાથરૂમ, ટોયલેટ જ્યાં પણ નાખવું હોય ત્યાં દરેકે દરેક આપણે ખૂણામાં આપણે આનો છંટકાવ કરવાનો. આ છે આપણે વાહન સ્ટીકર. તો જેવી રીતે આપણે આપણા ઘર માટે રક્ષક સ્ટીકર જોયું, આપણા શરીર માટે આપણે વિભૂતિ, તો એવી જ રીતે આપણા જીવનમાં આપણું વાહન એ પણ એક અગત્યની વસ્તુ છે. કશે બી જવું હોય તો એ આપણી સાથે ને સાથે હોય, તો આપણા વાહનની પણ રક્ષા થવી જોઈએ. તો આ વાહનના રક્ષા માટે આ આપણું છે વાહન સ્ટીકર. આ વાહન સ્ટીકર લગાડવાથી આપણને કોઈ પણ અકસ્માત કે કંઈ પણ થાય તેનીથી આપણને એનો ડર રહેતો નથી. આપણી રક્ષા થાય, આપણા વાહનની રક્ષા થાય. તો આ વાહન સ્ટીકર લગાવવાથી આપણા વાહનની રક્ષા થાય છે. આ છે કુશલ વિદ્યાર્થી પરમ નિવેદન. તો જે પણ નાના મોટા કોઈ પણ બાળકો હોય, સ્કૂલમાં જતા હોય કે કોલેજ જતા હોય, તો આ બાળકોને દરરોજ વંચાવવાનું. આપણે આ P3Y એક વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં આપણે પ્રયોગ કરવો પડે. તમે પ્રયોગ કરો તો તમને રિઝલ્ટ મળે. આમાં કોઈ ધર્મ, ભગવાન, જાતિ, જ્ઞાતિ કશું આવતું નથી. જેવી રીતે હમણાં પિનલ ટીચરે ક્લાસ લીધો એ બધું જ આપણને સમજાવ્યું કે તમે જે ધર્મ માનો છો, તમારા જે ભગવાન છે, તમારા જે માતાજી છે એને માનો. કંઈક તમારે તમારું કામ બનાવવું છે તો P3Y શક્તિનો પ્રયોગ કરો. બાળકોની માટે આ 3 મહિના પ્રયોગ કરીને જોજો અને પછી જોજો કે તમારા બાળકમાં શું ફરક આવ્યો છે. હું એક ટીચર છું તો મારો આ પાક્કો અનુભવ છે કે જ્યારે બાળકોને તમે આ કુશળ વિદ્યાર્થી પરમ નિવેદન લગાતાર 3 મહિના કરાવો છો, એક બી દિવસ છોડવાનો નહીં, એક બી દિવસ છોડ્યા વગર આ કરાવો છો, તો તમારા બાળકમાં એક પોઝિટિવ ચેન્જ તમને જોવા મળશે. એના અઘરા વિષયો સહેલા બની જશે, એની યાદશક્તિમાં વધારો થશે, એનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે. અને અગર કોઈ નાના બાળકો છે જે વાંચી નથી શકતા, અત્યારના અગર સિનિયર બાળ મંદિરમાં ને એવી રીતે હોય, તો એની માટે મમ્મીઓએ વાંચીને આપવાનું. મમ્મીઓ વાંચે અને બાળક સાંભળે. તો બાળકોને, જે નાના બાળકો હોય, એ લોકોને કેવું હોય કે સ્કૂલમાં નાના હોય તો એ લોકોને સ્કૂલમાં કવિતા કરાવે તો એ મોઢે થઈ જાય. તો એવી જ રીતે જે નાના બાળકો હોય, જેને વાંચતા નહીં આવડતું હોય, તમે મહિનો પણ આ ડેલી એની સાથે વાંચશો ને તો એ બીજા મહિનાથી થોડું થોડું તો જાતે બોલતો થઈ જ જશે. તો આ છે, આ પણ તમને મળશે. તો અનેક આવા સાહિત્ય છે, તમને સાહિત્ય અહીંયાથી મળી જશે, સાહિત્ય સ્ટોલથી. તો તમને જે સાહિત્ય તમારા માટે અનુકૂળ પડે તે લઈ લેજો, પ્રતિકૂળ પડે તે છોડી દેજો. ચરણમ શરણમ ગચ્છામિ. તો આપણે બધાના ખૂબ સરસ અનુભવો, સાહિત્યના લાભ સાંભળ્યા. જેમને પણ સાહિત્ય જોઈએ પછીથી લઈ જજો. અને હવે આપણે કરીશું ડૉક્ટર જીતની વાણી સાંભળીશું, પપ્ર પાણી બનાવીશું. તો તમને એક કન્ફ્યુઝન હતું, આ પાણી શું છે? તો આ પાણી રોગ નિવારણ શક્તિવાળું પાણી છે. પાણી અર્પણ કરીએ, P3Y શક્તિવાળું પાણી અર્પણ કરવાથી રોગમાં રાહત મળે, મનની શાંતિ મળે. આ પાણી તમે જાતે પણ અર્પણ કરી શકો. ચોપડીમાં લખેલું જ છે કઈ રીતે બોલવાનું, શું કરવાનું. અને હમણાં ડૉક્ટર અજીત આપણને પાણી અર્પણ કરી આપશે. તો આપણે બધા માટે આ પ્રસાદ પાણી મૂકેલું છે, પાણી અર્પણ થશે. બધા પ્રસાદ લઈને જજો. અને ડૉક્ટર અજીતને પરમ જે હિલિંગ પાવર આપેલો છે, મેં તમને કીધું એમ, એમના દ્વારા અર્પણ થયેલું પાણી તો ઓર પાવરફુલ હોય, પીવાની સાથે મનની શાંતિનો અનુભવ થાય. તો ચાલો આપણે સાંભળીશું ડૉક્ટર અજીતની વાણી. परम जी का स्मरण करके आज का क्लास अटेंड करने वाले सभी P3Y कर्ताओं को डॉक्टर अजीत का पीडीएमई पवित्र नगरी सूरत से आशीर्वाद कि आज के क्लास से आपको खूब लाभ हो, आपके रुके हुए काम बन जाए और बीमारी में राहत मिले. और जो भी क्लास ले रहे हैं उनको परम जी का स्मरण करके आशीर्वाद कि जिनको वे पप्र कराएंगे, जो उनके क्लास अटेंड करेंगे, उनकी इच्छाएं जल्दी पूरी हो.
पप्र पानी साहित्य, फोटो पत्रकार, गुल्लक पत्रकार जो भी आपने लिया हो तो वो डॉक्टर अजीत परम जी को अर्पण करते हैं, आपके लिए अधिक लाभदायी बनेंगे। तो देखते रहें, पानी के सामने जो क्लास में रखा है वो जनरल पानी, उसके सामने क्लास लेने वाले प्रचारक देखेंगे जो पानी लाए हैं घर से, तो वे अपने पानी की ओर देखें और कार्ड जो लिया है वो भी साथ में रख दें। तो देखते रहिए। आपने कार्ड लिया तो कार्ड के सामने देखिए, पानी और कार्ड है तो पानी और कार्ड के सामने देखिए, प्रचारक है वो इस पानी के सामने दिखे। शक्ति रख दी परम जी ने, पप्र पानी पृथ्वी साहित्य बन गया। परम जी ने शक्ति रखी, जो पप्र पानी पिएगा उसका रुका हुआ काम बन जाएगा और शरीर भी अधिक स्वस्थ रहेगा। तो परम जी का स्मरण करके पुनः सभी को आशीर्वाद। शरणम शरणम गच्छामि। तो थैंक यू और होलीनेस परम जी, थैंक यू डॉक्टर जी। पानी प्रसाद अर्पण हो गए, बाद में पानी लेकर जाइएगा। अब हम क्लास का समापन करेंगे। परम जी नमस्कार। आज का यह क्लास और उसका फल आपको अर्पण। परमाइदम न मम। शक्ति परम जी की है, बुद्धि डॉक्टर अजीत की है, पीनल बेन सिर्फ माध्यम है। तो परम वाणी का पाठ करेंगे सीधे तत्तार बैठकर। शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनन्दं शरणं गच्छामि चरणं शरणं गच्छामि चरणं शरणं गच्छामि चरणं शरणं गच्छामि। अब परम जी की जय बुलाएंगे। तो परम जी ने शक्ति दी और हमें शक्तिमान बनाए और शक्ति का प्रयोग करेंगे और अधिक शक्तिमान बनेंगे। तो उसके लिए परम जी की जय बुलाएंगे। बोलो परम जी की जय। सभी पितृवाई गुरुओं की जय। सदगुरु डॉक्टर जी की जय। भारत माता की जय। जो आए उनकी जय। जो नहीं आए उनकी जय। आज के आनंद की जय। परम जी की जय हो, जय जयकार हो। शरणम शरणम गच्छामि।